લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સલાઉદ્દીન અનવરભાઈ, મ્યુનિસિપલ કાઉન્સિલર, વોર્ડ નંબર 6. આથી જણાવું છું કે મટવા કુવા નર્મદાની લાઈન લીકેજ થઈ આજે લગભગ 1 મહિનો થઈ ગયો. અગાઉ ખાલી લીપાપોતી કરી સાંધા મારીને આને પૂરી કાઢી. તે ટાઈમે અમે રજૂઆત કરતા કે ના કમ્પ્લીટ થઈ જશે એવું કહી અને હજારો રૂપિયાનું નગરપાલિકાનું પૈસાનું પાણી કરી નાખ્યું. એના પછી પાણી લીકેજ થયું, ફેર પબ્લિકને હેરાનગતિ થઈ. ત્યારે કામ ચાલુ કર્યું, એમાં પણ લીપાપોતી કરી. અમે ત્યાં જઈને ધારદાર રજૂઆતો કરતા આ લોકોએ આરસીસીનો માલ નાખી એને પૂરી દીધો. અત્યારે હાલ પણ આ જગ્યા ઉપર મોટી મોટી ગાડીઓ નીકળે છે, એસટીઓ નીકળે છે. ત્યાં પાંસર, ઓળા, ઈસનની તમામ પબ્લિક મટવા કુવા થઈને નીકળે છે. બાકી આ લોકો એમની મનમાની એવી કરે છે કે સતત 15 દિવસથી આ રસ્તાને બ્લોક કરીને રાખ્યો છે. સ્થાનિકોને તેમજ આજુબાજુના ગામડાને બહુ તકલીફ પડે છે. પણ આ લોકો એમની મનમાનીના જોરે ને એમની સત્તાના જોરે બધું જ કરી શકવાના જોરમાં અને મનમાં છે. જેથી અમારી નમ્ર રજૂઆત છે કે આ રસ્તો વહેલી તકે પૂર્ણ કરી અને આ રસ્તાને કાયમી ધોરણે ચાલુ કરે, જેથી ત્યાં સ્કૂલો આવેલી છે, મસ્જિદો પણ આવેલી છે અને આજુબાજુના ગામડાના રસ્તાઓને પણ તકલીફ પડે છે. જેથી આ રસ્તો વહેલી તકે સાજો કરી અને પૂર્ણ કરવું. અગાઉ પણ આ લોકોએ ખાલી માટીનું પુરાણ કરી અને રસ્તો ચાલુ કરી દીધો હતો. તો મોટી આઈસર ગાડીઓ અને એમ્બ્યુલન્સો પણ ફસાયેલી હતી. તો અમારી રજૂઆત એ છે કે આની ઉપર સરસ કામ કરી આરસીસી કે સીસીનો માલ નાખીને બી આ રોડને મજબૂત કરો, તેવી અમારી માંગણી છે.